સાંભળ, હું જાઉં છું બહાર મારા ફ્રેન્ડ સાથે, એટલે રાત્રે આવતા મારે મોડું થઈ જશે આજે. તમે રોજ રોજ ક્યાં જાઓ છો ને મને બધી ખબર છે. આજે તમે પાર્ટી કરવાનું શરૂ કર્યું છે ને એ બંધ કરી દેજો. તું મારી બધી વાતમાં દખલ દેવાનું બંધ કરી દેજો. તું તારું કામ કર, હું મારું કરીશ. પપ્પા થોડી વાર મારી સાથે રમો ને. ના બેટા, મારી પાસે ટાઈમ નથી. તું અત્યારે અંદર રૂમમાં જઈને સુઈ જા, બરોબર છે? ઓય, નિશિત ક્યાં ગયો? બોલાવ તો જાતો, એને મારે રમવું છે એની સાથે. એને મેં સુવડાવી દીધો. કેમ? કેમ કે તમે જે વ્યસનના રવાડે ચડ્યા છો ને એનો અંત બહુ ખરાબ છે. તમને તમારી તો ચિંતા નથી, તમારા પરિવારની એ ચિંતા નથી. તમે ક્યારેય વિચાર્યું છે તમને કંઈ થશે તો અમે શું કરીશું? વ્યસન છે ને એ બહુ ખરાબ વસ્તુ છે. વ્યસન છે ને એ માણસની જિંદગી ખરાબ કરી નાખે છે અને સાથે સાથે એના પરિવારને પણ વેરવિખેર કરી નાખે છે. આજે હું તમને છેલ્લી વાર સમજાવું છું, બીજા કોઈ માટે નહીં તો તમારા સંતાન માટે સમજી જાજો. સોરી, મારી ભૂલ થઈ ગઈ છે. મેં મારા પોતાના મોજશોખ માટે થઈને મેં આ બધું વ્યસન શરૂ કર્યા હતા, પણ આજથી હું પ્રોમિસ આપું છું, સાવ હું વ્યસન પણ બંધ કરી દઈશ અને એવા ભાઈબંધો પણ નહીં રાખું, અને તારું અને મારા દીકરાનું બહેનનું જ વિચારીશ.